પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના નવા વાડજ ખાતે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા સમાજની મહિલાઓને આત્મનિર્ભર અને પોતાનામાં રહેલી આવડત કલાને બહાર લાવી શકે અને સમાજનું જ પ્લેટફોર્મ મળે તે હેતુસર સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલોમાં ભાગ લીધો હતો, જેમાં ખાદ્ય સામગ્રી, ડ્રેસ મટીરિયલ, બ્યુટી પાર્લર જેવી મહિલાલક્ષી કામગીરીઓ જેવી મહિલા ઉદ્યોગલક્ષી કામગીરીઓ, હાથ બનાવટની વસ્તુઓ, પોતાની કળા અને આ સ્ટોલના માધ્યમથી સમાજ સામે મૂકી હતી. આ ખાસ પ્રસંગે અંદાજિત 50 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર, નવા વાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ, નરોડા વોર્ડના કોર્પોરેટર અલકાબેન પંચાલ સાથે વિવિધ આગેવાનો, સમાજના અગ્રણીઓ અને સમાજના મોટા ભાગના લોકોએ આ એક્ઝિબિશનમાં મુલાકાત લીધી હતી. ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન. આજ રોજ અહીંયા વાડજ ખાતે વિશ્વકર્મા યુથ ફોરમ વાડીમાં જે વિશ્વકર્મા પ્રાઇડ ઓફ પંચાલ અને મહિલા ટીમ દ્વારા જે લગભગ ઘણા વર્ષોથી દીકરા દીકરીઓ માટે, વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે આજના સમયમાં અહીંયા જ્યારે મહિલાઓ પણ પોતે આત્મનિર્ભર બને, જે દેશના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે મહિલાઓ પણ પોતાના સમાજમાં, પોતાના પરિવારમાં એ આત્મનિર્ભર બની પોતાના પરિવારને આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થાય અને મહિલાઓમાં પડેલી જે શક્તિ છે, જે સ્કિલ છે એને ડેવલપ કરવા માટેનું આ ખૂબ સુંદર એક પ્લેટફોર્મ છે. એટલે મહિલાઓએ પોતે હેન્ડમેડ મશીનરી અને અલગ અલગ પ્રકારની જે ચીજ વસ્તુઓ જે ઘર વપરાશની ચીજ વસ્તુઓ છે બનાવેલી છે અને ખૂબ સુંદર કાર્યક્રમ સાથે અહીંયા એક્ઝિબિશનમાં મૂકેલી છે. આજ રોજ મને અહીંયા મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનો એક મોકો મળે છે, એટલે સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને મારી સાથે આજે જશુબેન બકરાણીયા, પોતે કવિયત્રી છે, એ રાજકોટથી ઉપસ્થિત થયા છે. દીપ્તિબેન પોતે સિંગર છે, એ પણ રાજકોટથી ઉપસ્થિત થયા છે. વિજયભાઈ પંચાલ એક અહીંયા પોતે પ્રોપર કાઉન્સિલર છે, એ પણ મારી સાથે આજે ઉપસ્થિત છે. અને સમાજના સૌ પરિવારો અને તમામ ટીમ સાથે જે એકમેક થઈ અને તમામ લોકો માટે જે ડેવલપિંગ માટે કહેવાય કે બહેનો જે અત્યારે ઘરે બેઠા પોતાનો સમય ક્યાં ઉપયોગ કરવો અને પોતાનામાં પડેલી શક્તિઓને કેવી રીતે જાગૃત કરવી એના માટેનું જે એક પ્લેટફોર્મ સુંદર મળ્યું છે, તો એ સમગ્ર ટીમ, સુનિલભાઈ અને એમની ટીમ અને મહિલાઓની પણ ખૂબ સુંદર ટીમ છે, એમની 400-500 બહેનો એમની સાથે જોડાયેલા છે. તો આજે એ હૃદયપૂર્વક હું એ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમના જીવનમાં આવી જ રીતે પોતે આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને એના માટે હૃદયપૂર્વકના શુભેચ્છાઓ પાઠવું છું. અને એમના જીવનમાં ઘણી બધી બહેનોને આવા કાર્યોમાં જોડી અને તમામ લોકો, તમામ બહેનો જે આપણા દેશના વડાપ્રધાનનું સ્વપ્ન છે, મુખ્યમંત્રીનું સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા શક્તિ, નારી શક્તિ પણ સમાજમાં આગળ વધી એમનું નામ ઉજ્જવળ કરે, એ જ શુભેચ્છાઓ. હું વિજય પંચાલ, કાઉન્સિલર નવા વાડજ વોર્ડ. આજના સમયની અંદર જે ડિમાન્ડ થઈ છે વોકલ ફોર લોકલ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન કહી શકાય એવું વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપતું આ એક પગલું કહી શકાય. અને વુમન એમ્પાવરમેન્ટને પણ ગતિ મળે એ વિષય ઉપર પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા આ ખૂબ જ સરસ, સરાહનીય એક ઇવેન્ટ કરી છે. આની અંદર લગભગ 40થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે, જે ઇકો ફ્રેન્ડલી પણ કહી શકાય અને સ્વ હાથેથી સ્વકારે બનાવેલ જે વિવિધ આઇટમો છે, જે શણગાર માટે પણ કહી શકાય, આપણા ઘર વપરાશની રોજિંદી જે વસ્તુઓ હોય એ પણ આમાં સામેલ છે, વસ્ત્ર પણ સામેલ છે. એટલે દરેક ગૃહિણીને પણ રોજગાર મળી રહે, ઘેર બેઠા કંઈક કર્યાનો આનંદ રહે, આત્મનિર્ભર થાય, એ તમામ વિષયોને સાંકળતું આ એક એક્ઝિબિશન રાખેલ છે. હું પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ એને પણ અભિનંદન આપું છું કે વખતો વખત આવા કાર્યક્રમ કરતા રહે. ગત વર્ષે પણ હું અહીંયા આવેલો ત્યારે લગભગ 35 સ્ટોલ બનાવ્યા હતા અને આ વર્ષે લગભગ 40થી વધુ, એટલે 45થી નજીક એટલા સ્ટોલ બનાવ્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન. મારી સાથે બેન અમારા વિશ્વકર્મા સમાજના અગ્રણી બેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર પણ ઉપસ્થિત છે. બીજા એક બેન જશુબેન ઉપસ્થિત છે રાજકોટથી. એવા ખૂબ
મહિલાઓ માટે પણ જે જાગૃત છે અને મહિલા ઉત્કર્ષ માટે જે કામ કરતા હોય એવા આગેવાન મહિલા બહેનો પણ ઉપસ્થિત છે. બધાને મારા જય વિશ્વકર્મા. મારું નામ જસુબેન બકરાણીયા છે. હું સાહિત્યમાં રસ ધરાવું છું અને કવિયત્રી છું. સુનિલભાઈ પંચાલ મને ઘણા સમયથી ઓળખે છે અને એમને ઈચ્છા હતી કે તમે અમારું આ બધું કાર્ય જુઓ અને અહીં આવો. તો વિશ્વકર્મા પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમ ખૂબ સરસ કામ કરે છે. મેં આજે જોયું અને બહેનોને ઉત્કર્ષ માટે આ જે કાર્ય થઈ રહ્યું છે એના માટે એને ખરેખર અભિનંદન પાઠવવા પડે. અને બહેનો છે ને આ રીતે આગળ આવે એ ખૂબ જરૂરી છે ને એમાં ખૂબ કલા છે. અમારા વિશ્વકર્માની દીકરીઓમાં તો એટલી બધી કલા ભરી છે ને વિશ્વકર્માના ખૂબ આશીર્વાદ છે અમારા ઉપર. અને આ વિશ્વકર્માની દીકરીઓના ઘરે ઘરે મશીન હશે. જો એક ઘર પણ એવું નહીં હોય કે જ્યાં સિલાઈ મશીન નહીં હોય. એટલે બધું આવું આ બધા કામ જે કરે છે ને એ પોતે સ્વનિર્ભર પણ થાય છે, પરિવારને પણ ઉપયોગી થાય છે અને એ એટલી બધી મમતાળુ છે કે એ ઘર પણ સાચવે છે અને પરિવારને સાચવે છે અને પોતાની કલાને પણ ઉજાગર કરે છે. જય વિશ્વકર્મા. આજ રોજ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમ તરફથી એક આયોજનનો અમે ભાગરૂપે એક 45 સ્ટોલ, અલગ અલગ ફૂડ સ્ટોલ તેમજ નવરાત્રિ સ્ટોલ, આભૂષણ સ્ટોલ, એવી રીતે સ્ટોલનું એક આયોજન કર્યું હતું. જેમાં સ્ત્રી સશક્તિકરણ તેમજ મહિલાઓ પગભર થાય અને તેમને એક પ્લેટફોર્મ મળે તેના માટે એક આખું એક આયોજન હતું. તે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ ગેસ્ટ તરીકે અમારા આમંત્રણના માન આપીને ધર્મિષ્ઠાબેન તેમજ રાજકોટથી જસુબેન બકરાણીયા તેમજ દીપ્તિબેન અને અલકાબેન મિસ્ત્રી એ બધા હાજર રહ્યા. એ બધા એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર. અને હું તમામ બહેનો અને મહિલાઓને એ જ કહેવા માગું છું કે આવી રીતે જ તમે આગળ આવો અને આવી રીતે જ સમાજનું નામ રોશન કરો. જય વિશ્વકર્મા. અને સમાજની બહેનોને એટલું જ કહેવાનું કે આવો બહેનો નાની નાની વસ્તુ બી કરીને બહાર તમે કામ વધારો અને આપણો સમાજ, આપણું શહેર, આપણું રાજ્ય અને આપણો દેશ એ આગળ વધે અને એની સાથે આપણો ઘર પરિવાર બી આગળ વધે એવો પ્રયત્ન કરીએ. તો આવો સાથે મળીને આપણે એક નવું કાર્ય કરીએ. જય વિશ્વકર્મા. હું સમાજની તમામ બહેનોને વિનંતી કરીશ કે વધુથી વધુ બહેનો જોડાય, સાથે મળીને કામ કરીશું, સમાજને અને દેશને આગળ વધવામાં સહયોગ કરીશું. જય વિશ્વકર્મા. આજનો આ કાર્યક્રમ ઘણા મહિનાઓની તૈયારી હતી અને ઘણી બહેનોની ડિમાન્ડ હતી કે આપે અગાઉ જે એક્ઝિબિશન કર્યું હતું એમાં ખૂબ સફળતા મળી હતી, તો આપણે બીજું પણ એક એક્ઝિબિશન કરીએ અને આપણે પ્રોપર આગળ બી એવું વિચારીએ છીએ કે દર વર્ષે આપણે એક એક્ઝિબિશન કરીએ અને આપણી બહેનોની અંદર જે છુપાયેલી ક્ષમતા છે એને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરીએ અને મહિલાઓને સક્ષમ બનાવવા માટેના કાર્યો કરીએ. આ શ્રાદ્ધ પર્વ એટલે કે આપણે એવું માનીએ છીએ કે શ્રાદ્ધ પર્વમાં કોઈ સારું કાર્ય ન થાય, પણ આપણા પિતૃ આત્માઓને જ્યારે એમની ક્યાંક જે પણ ઈચ્છાઓ અધૂરી હોય, એમણે જે પણ કાર્યો કરવામાં ક્યાંક અસફળ રહ્યા હોય અને એ કાર્યોને સફળ કરવા માટે જે પ્રયત્ન કરે એ જ એમના સાચા સંતાનો. એટલે આજે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે, પવિત્ર તહેવાર જ કહેવાય આમ તો આપણા માટે. એટલે આ દિવસમાં પહેલાં તો આજે હું વિશ્વકર્મા દાદાના ચરણોમાં વંદન કરું છું અને ખરેખર વિશ્વકર્મા પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન ટીમ એટલે કે સુનિલભાઈ પંચાલ અને એમની સમગ્ર ટીમ જે સમાજમાં દીકરા દીકરીઓ કે આગેવાનો અને તમામ લોકો માટે ક્યાંક એમને એમના ઉત્થાન માટે જીવનમાં પગભર થાય, આત્મા સ્વાવલંબી બને એના માટેના પ્રયત્નો હોય છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી એ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા મહિલા એ ટીમ છે એ પણ આવા ખૂબ સારા કાર્યો કરી અને બહેનો પોતે પોતાના જીવનમાં કેવી રીતે સ્વાવલંબી બને, આત્મનિર્ભર બને એના માટેના જે પ્રયત્નો હોય છે. તો એ નિમિત્તે આજે અહીંયા વાડજ વિશ્વકર્મા યુથ ફોરમ વાડીમાં